તમાકુ આયા પછી આપણે કાળેમાં વાવશે તો આપણે બીજ બને દેવાનું. આ દીકરી છે ને ખરેખર ભલે હું કહું ચોવીસ વર્ષમાંથી આવતી હોય પણ આપણા વિસ્તારની દીકરીઓ આ રીતે આગળ આવશે ને તો ખરેખર મહિલા સશક્તિકરણની વાતો આપણે કરીએ છીએ તો મહિલાઓને ઇજ્જત તો આપતા નથી. તો આવી દીકરીઓને આપણે આગળ લાવી આપણા વિસ્તારની દીકરીઓ જેમ પશુપાલનનો આપણો વિસ્તાર ધાનેરામાં મોખરે છે એમ નર્સરી બિઝનેસમાં પણ આગળ આવે એ પણ બે પૈસા કમાય આપણે પણ ખેતીમાં આગળ આવીએ. તો હવે એક નેક્સ્ટ પ્લાનિંગ એવું રાખો કે અમુક જગ્યાઓ જમીન ખાલી ના હોય તો તમે રોપા પણ ઉછેરી અને વાવી શકો છો. અમે બધાએ ટેટી તરબૂચના રોપાની શરૂઆત 2016 માં કરી હતી. હું માનતો તો રોપા થાય જ ના અને રોપા કરી બતાયા. આજે દિશામાં 4 કરોડ ટેટી તરબૂચના રોપા થાય છે. અમે મરચાની શરૂઆત કરી તો બધા બોલતા કે ટેટી ભેગા મરચા ના વવરાય. સાહેબ મરચાની શરૂઆત કરીને તારે પપ્પાના જૂના વિચારો નેટ કરી 10,000 રૂપિયા 10,000 રૂપિયા લાયા નલકા લાયા જે ખાય હાથ પપ્પા કીધું. અને સાહેબ એ જ ખેતરમાંથી 2.5 વીઘામાંથી 7 લાખના મરચા થાય. આજે મારા ગામની મરચાની આવક 4 કરોડ છે. મારો ઈચ્છા હતી મારું ગામ મારા નામે ઓળખાય, મારો વિસ્તાર મારા નામે ઓળખાય. આંતર પાકડીને બધાને મરચા વાવતા કરી નાખ્યા અને બધા લોકો સુખી થયા છે. અમારા પદ્માભાઈ જેવા ખેડૂતો બાવળથી પકડીને ઓર્ડર પાવાના હોય બધાય તે જાત વાત ભૂલ્યા વગર લોકોને આપણા બનાસકાંઠામાં વધારે જાતિવાદનું ઝેર ફેલાઈ ગયું છે. આ પટેલ છે ને આમ છે ને આમાં આપણે રહી જવાના છીએ. આપણે એક જ સમાજ, ખેડૂત સમાજ. અને હું તો જ્યારે કહું છું પાડોશી તમે સાચી માહિતી આપો. આપણે બધા ડબલા હંતારવામાં નુકસાન નહીં આવતા. બાજુવાળો ચૂકી ના થાઓ જો બીજું કોઈ. હું ઘણી વાર કહું કે પાડોશીમાં પત્ની ભગવાનના દેખો તો તે ગોતવા ના. ખરેખર પાડોશી આગળ મસ્ત રહેવાનું. આગળ ભાઈ કરતે પેલો પાડોશી આવે ત્યારે દુખ આવે તારે. એટલે એકબીજા માહિતી શેર કરો એકબીજા. સાચી વસ્તુ દવા તમે જોથી લાયા પાડોશીમાં કહેતા જ નહીં તમે. જૂઠું બોલો. આ બધું બંધ કરી નાખો. જાતિવાદનું ઝેર બંધ કરી નાખો અને પાડોશીને સાચી માહિતી આપો, એકબીજા માહિતી શેર કરો. જો કાકાદારની ટીમ બને ભાઈ ફરવાનું બધી સમાજના મિત્રો હળીમળીને રહો તો જ ખેતીમાં બદલાવ આવશે. અને તમે જોજો આ આજનું જે સાહેબજી લેટેસ્ટ આઈડિયા મીટિંગનું જે આયોજન કર્યું મારા શૈલેષભાઈને ખરેખર વંદન કરું છું કે એમણે ખેડૂત માટે સારું કામ કર્યું છે. આનો શ્રેય બધો એમને થાય છે અને એપીએમસી ને થાય છે. કારણ કે સરસ એપીએમસી માં કોઈ જગ્યાએ તમે ખેડૂત મીટિંગ સાંભળી નહીં હો બનાસકાંઠામાં. મેં તો આજ પહેલી વાર જોઈ છે ખેડૂત મીટિંગ કરી છે અને એ પણ ખેડૂતના હિત માટે. એમનો કોઈ સ્વાર્થ નથી, એમની કોઈ ચૂંટણી બીજી નથી આવી મીટિંગ કરી કોઈ. એટલે ખરેખર ખૂબ ખૂબ આભાર ડીકે સાહેબ આપનો અને શૈલેષભાઈ આપનો. તમારો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર. તાળી બધાઈ દરેક